ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને? તો જય માતાજીને જય દ્વારકાથી. જો આપણે આજે ઘરે બ્લોગ શરૂ કરતા ભૂલી ગયા હતા અને આપણે જઈ રહ્યા છીએ બોટાદ અને હણિયાળી અને આપણે ઊભા છીએ અત્યારે નેરે આવીને સાંભળી મેં હાલ આજનો બ્લોગ તો શરૂ કરવાનો ભૂલી ગયો છું. તો ચાલો તો બધાને જય માતાજીને જય દ્વારકાધીશ. જો સરસ મજાનું લોકેશન છે, ના દું બોલ્યો પાછું કેવું સરસ છે. કપાસ જો વાડેમાં ઉજીને ખરેખરનો થઈ ગયો છે. એને બધો ન્યાય વાળો માર્ગ છે. જો સરસ મજાનું ઝાડવું ફૂલડા વાળું પણ છે. જો સરસ છે કે નહીં? એની બાબતે જો કેવું લીલું સમ ઊભું છે. એની બાપા ડેફા વાળું જો એની પાસે વાવેતર નથી, આમાં એકમાં જ વાવેતર છે. આપણે બોટાદની અંદર પહોંચી ગયા છીએ. હવે બોટાદની અંદર જ જો હા આપણું છે રંગીલું બોટાદ. પેટ્રોલ પુરાવા અહીં ઉભા રહ્યા હતા આપણે. હા છે બોટાદનો પેટ્રોલ પંપ. ચાલો આગળ હવે કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહીજો. હવે જવું છે કારખાને આપણે. હવે આપણે બોટાદ રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. જો હા છે બોટાદનું રેલવે સ્ટેશન. બહાર ઊભા છીએ આપણે, અંદર નથી ગયા. જો આ રોડ છે અળો રોડ રાણપુર, અને એની પાસે લાતી બજાર. અંદર બોટાદનું રેલવે સ્ટેશન જોઈ લો. ચાલો જો આપણે બોટાદ અને હણિયાળી બધે રખડીને માટો મારીને આપણે ઘીરે હવે જુઓ પાછળ હજુ તો આવડા ઘરનું કામે નથી કીધા ચાર કેટલો 60 કિલોમીટર થઈને વીએ એટલું બકાલું લેતા આવ્યું આપણે નથી. આ ઉતારતા તેને ન શૂટિંગ ઉતાર્યું એટલું બકાલું છે. હાબુ લીધા, લાઈક બોય, લીંબુ, કાંકડી અને એટલી લીધું તેનો ઢગલો ગીને નહીં જુઓ, કારણ કે ઘરની વાડીનું થાય છે ને એટલું. અને હવે મેડમ જો અહીંયા રાઈડું નાખ્યા રખડ્યા રાખે છાંટા મારે ક્યાં. ચાલો જો આપણે બોટાદથી ઘરે આવી જતા અને આપણે હણિયાળે પણ જતા ને આપણે બહુ સતત કર્યું વિડીયો ઉતાર્યો. વાડીએ પણ જતા અને બખાલું પણ નહીં લેતા આવ્યા હતા, પણ આપણે વિડીયો આપણે વાડીને તો ઉતાર્યો. અને જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો નવો મળશું હવે નવા જ વિડીયોને મળપા. તો જય માતાજી, જય દ્વારકાધીશ.